જય મામા સરકાર રણક્ષેત્ર તારીખ 3/1/2025 જો મારી રોટલા 70 ઘડ નાખ્યા. અમારે અહીં 100 રોટલા ઘડવાના હોય. પહેલાં 70 ઘડતા, પણ હવે કાયદો કરી નાખ્યો કે 101 રોટલા માડીને કરી નાખવાના. તો જો હું માડી બે ભેગા થઈને રોટલા કરીએ. બાજરાના રોટલા થઈ ગયા. હવે અત્યારે જો આ અમારું રસોડું કિચન, આ મામા સરકાર રણક્ષેત્રનો આ ભંડાર રૂમ છે ભાઈ. આ મામા સરકાર રણક્ષેત્રનો આ ભંડાર રૂમ. આ છે પુલાવ ભાત, આ રીંગણા ટમેટાનું શાક ભાઈ જો સ્પેશિયલ તેલમાં મારા વાલા. આ આપણે છાશ છે, આ ઘોરું ગાયનું આપી જાય, ફૂલ છાશ પીવરાવવાની હોય. આ તો મામા સરકાર રણક્ષેત્રની મોજ ફકીરી ભાઈ. તો મારા વાલા પહેલાં અમે 70 રોટલા કરતા, હવે કાલથી 101 રોટલા કરવાના. કાયમી 101 રોટલો કરવાનો આપણે. હવે આજથી કાયદો કરી નાખ્યો 101 રોટલો કરવાનો. તો 101 રોટલાય પણ મારા મામાની પ્રસાદી બરાબર થાય. તો મારી મોજીલી સરકાર રણક્ષેત્રમાં જો મારી રોટલા કરે. માં કંઈક બોલો, કામ બોલો. કયો કે સાથને સરકારને લીલાભાઈની આ મુલાકાતને જોવા તો આવો બધાય. હે હું સેવા કરે એ. આ તો સેવાનું કામ છે ને. આપણે તે લખી દીધું કે જિંદગીની અંદર અણક્ષેત્ર ભૂખ્યું માણસને એક જ કામ કે ભૂખ્યા માણસને રોટલો દેવો. આપણે બને ત્યાં સુધી, કદીને ગમે એ થઈ જાય, પણ બને ત્યાં સુધી, જ્યાં સુધી આત્મામાં જીવ છે ત્યાં સુધી માણસને રોટલો, અન્નનો રોટલો દેવાનો ભાઈ. તો મારા મામા સરકાર રણક્ષેત્ર હોલ ગુજરાત મામા દેડ મિત્ર મંડળ, બાકી તમામ મિત્ર મંડળને સાથને સહયોગ દેવો અને જોવું મારા ભાઈ. કેમ કે આજ મને પણ તાવ આવી ગયો, પણ છતાં પણ જો મારે આ કામ કરવું પડે, કેમ કે મારી જવાબદારી હોય તો મારે આ કામ કરવું પડે. ન કે આજે તાવ ફૂલ આવ્યો, પણ હું સવારનો 6 વાગ્યામાં ઉઠી ગયો, શાક કરી નાખ્યું, ભાત કરી નાખ્યો, માએ રોટલા કરી નાખ્યા. તો આ તો ભાઈ અણક્ષેત્ર હલાવવું કંઈ હેલી વાત નથી. અહીં માણસો રાખ્યા, પગારનું પોહાય નહીં, અહીં ખુદને કરવું પડે. આ તો ઘણું બધું ધ્યાન રાખવું પડે. તો મારા મામા સરકાર રણક્ષેત્રમાં રાણાવાવ સ્ટેશન આતિયાણામાં કોઈ પણ માણસ ભૂખ્યું હોય તો ભાઈને રિક્ષામાં બેહાડીને રેલવે ફાટકની બાજુમાં મામા સરકાર રણક્ષેત્રે મોકલી દીજો. જય મામા સરકાર, જય મામા સરકાર. છે પહેલો મહિનો છે. જો આપણા જમણવારની અંદર જોઈ લ્યો ભાઈ, આ તરેલા મરચાં છે, આ બાજરાના રોટલા જો 50 રોટલાનું અમે આ કટિંગ અડધા કરી નાખ્યા. આ અમારે થારી વેટકા, આ છાશ, આ અમારું બકાલું ભાઈ. જો આજે આ છાશ છે, એકલા ઘોરવું લઈને એવી છાશ બનાવીએ ભાઈ. આ છાશ છે. જો આ પુલાવ ભાત હોય. આ મેં રીંગણા ટમેટાનું આપણે આ રીંગણા ટમેટાનું શાક છે ભાઈ. અહીં રોજના 70-80 માણસ જમે. 70-80 માણસ રોજના જમે ભાઈ. 10-15 ટિફિન આપું. પણ જેમ અમુક માણસોના ટિફિન હું આપું તો એ બિચારા માણસો ટિફિનનો વિડીયો ઉતારતા હરમાતા હોય. તો મારે એવા વિડીયાની જરૂર નથી, કારણ કે એવા વિડીયા બિચારા ઘણા હરમાય તો ટિફિન નથી લેતા. તો મેં એને કીધું કે હું તમારો વિડીયો નહીં ઉતારું, કંઈ વાંધો નહીં, આપણે વિડીયાની જરૂર નથી. પણ મારે કાયમી મેં કેટલા રોટલા ઘડ્યા કે 100 રોટલા મેં ઘડ્યા. આ 80 માણસનું શાક કર્યું. આ હું ખવડાવું એ માણસને બધાને ખબર પડે કે ના ભાઈ આ મામા સરકાર રણક્ષેત્રમાં જે ખવડાવે એ બરાબર દેશી ખાવાનું ખવડાવવાનું છે ને ચૂલે રોટલા ખવડાવવાના છે આપણે. ને કાયમી વિડીયો આપણે મૂકીએ, પછી કાયમની તારીખ આપણે બોલીએ ને કાયમ આપણે જે જમતા હોય પાંગત એનો કાયમનો આપણે વિડીયો મૂકીએ. તો માણસોને બધાને ખબર પડે કે ના ભાઈ આ બરાબર જમાડે, બરાબર બનાવે, આટલા માણસોને ખવડાવે. આ તો મામા સરકાર રણક્ષેત્રની મોજ છે મારા ભાઈ. તો બધાને પણ કોઈને પણ એવું ભૂખ્યું માણસ હોય, કોઈ નિરાધાર માણસ હોય, કોઈ અપંગ હોય, કોઈ આવી ન શકતું હોય, એવા માણસોને મારા મામા સરકાર રણક્ષેત્રનો મેળાપ કરાવી દેવો. અથવા તો મારો મોબાઈલ નંબર છે 63-5-58-59-455 લીલા ભગત. તો મને સાથ ને સહકાર દેવો મારા ભાઈ. કોઈ તકલીફવાળું માણસ હોય
હાથે રાંધીને બનાવીને વખતે ઘણા માણસો એવા હોય કે પૈસા પણ હોય બિચારાને તો એ જમવાનું ન બનાવી શકતા હોય તેવા માણસને પણ ટિફિન પહોંચાડી મારા ભાઈ જેને જરૂર હોય એ જરૂરત ન હોય એ માણસ મારે ત્યાં આવી મામા સરકારને ત્યાં આવીને પ્રસાદી લઈ શકે તો તમામ મિત્રોને મારે સાથ સહકાર દેવો. મારી જિંદગીમાં એક જ શોખ છે કે રોટલો ને ઓટલો મારે દેવો તો મારા ભાઈ મને સાથ ને સહકાર દેવો અને મારું કામ જોવું. જય મામા સરકાર અન્નક્ષેત્ર જય હો. અને બીજા નંબરમાં કે તારીખ 12/1/2025 આપણે આંખોનો કેમ્પ છે. અહીં કાનાભાઈ ઘરેજા અહીં આંખોના કેમ્પમાં સેવા આપશે ને કોઈને ઓપરેશનની જરૂર પડે તો કાનાભાઈ ઘરેજાની હોસ્પિટલમાં ઓપરેશન કરાવી દે. એનો તમામ ખર્ચો યુકે રહેતા તમામ ખર્ચો તે ભોગવશે. તો આનો પણ લાભ મારા ભાઈ બધાને લેવો અને પોરબંદર જિલ્લા આખામાં શેર કરવું. આ વાત કે 12 તારીખે આંખોનો લાભ બધાને લેવો વિના મૂલ્ય છે તો કોઈ પણ માણસ આવી શકે 12 તારીખથી ને અમારો જમણવાર અમે મામા સરકાર અન્નક્ષેત્ર હું જમણવાર અહીં કરી તો બધાય જે લાભ લેવા હોય તો એને જમવાની પણ વ્યવસ્થા હું કરી દઈ ને આંખોનો કેમ્પ હોય ને તમામ ખર્ચો એકવાર આપતા હોય તો મારે પણ જમાડવા પડે ભગવાનને. તો આનો બધાને લાભ લેવો ને આગળ શેર કરવું ને આગળ વાત પહોંચાડવી. 12/1/2024 કાનાભાઈ ઘરેજાનો કેમ્પ હોય. આંખોનો તમામ ખર્ચો યુકે રહેતા બધાય ભોગવશે તો આનો લાભ લેવો. જય મામા સરકાર અન્નક્ષેત્ર લીલા ભગતની મોજેલી સરકાર જય હો જય હો. જય મોજીલી સરકાર રામ રામ ને સીતારામ મારા ભગવાનો. જય મામા સરકાર અન્નક્ષેત્ર તારીખ આજ 3/1/2025 ભાઈ આ મારું બપોરનું 1 વાગ્યાનું ભોજન. જય મામા સરકાર અન્નક્ષેત્ર. આ મામા સરકાર અન્નક્ષેત્ર તારીખ 3/1/2025 ભોજન. મારા ભગવાન જો આજે પોપટભાઈનો છોકરો આ કાનભાઈ પણ સેવા કરવા આવ્યો છો તો એનો પણ ઘણો આવે જો આ રોટલા આ બધાને જો આવી રીતના જમણવાર હોય ભાઈ આવી રીતના બધાય પ્રભુને આપણે આરામથી જમાડવાના. 1 રોટલો ખાય કે 5 રોટલા ખાય કે ગમે એટલું શાક ખાય છાશ ખાય તો આપણે ભગવાનને બધાને પ્રેમથી જમાડીએ. આપણું એક જ લક્ષણ કે આ પ્રેમથી બધાય માણસને જમાડવાના. આ બધાય જેટલા જમે એ તો મારે ત્યાં કાયમી જમવા આવે જ એવું કંઈ નથી કે કોઈ નવીન માણસ આટલા તો આવે. હજી પણ માણસો ઘણા જમવા આવીએ તો આવી જ આપણે સેવા કરવાની છે ભાઈ ને આવી રીતે ખવડાવવાનું છે. તો મારા વાલા સાથ ને સરકાર લીલા ભગતને દેવાનો. જય મામા સરકાર. એમાં રાખી દે મારી દીકરી જેવા ભગવાન ખાઈને જાય જોયું. આ તો મામાની મોજ છે ભાઈ. મામા સરકાર અન્નક્ષેત્ર ગુજરાતનું પહેલું મામા સરકાર અન્નક્ષેત્ર લીલા ભગતનું છે ભાઈ. મામા સરકારની બહુ હારામારી જગ્યા છે. જમાડતા બધાને હોય પણ મામા સરકાર અન્નક્ષેત્ર ગુજરાતમાં પહેલું લીલા ભગતનું. જય મામા સરકાર. આપણી મોજ ફકીરી ભાઈ જો 50-60 પાણે પ્રભુએ ખાઈ લીધું. હજી 20-30 ખાવાના 10-15 ટિફિન આપી દીધા. આજ મામા સરકારની મોજ ફકીરી ભાઈ. તારીખ 3/1/2024 જો અમારા ભોજન સભામાં જો ભગવાનની પ્રસાદ બધી લઈ લીધી. જો આમાં હવે બધા જોઈ લીધો ભાઈ. આ 3 તારીખ 1 મહિનો 2025ની સાલ. કાયમ તારીખ વાર વિડીયો હોય કાયમ હું બનાવ્યું તારીખ વાર વિડીયો બનાવવાનો તો જ મારા પ્રભુ ખબર પડે ને કે આ અન્નક્ષેત્રનો બોજ માર્યો ને કેટલા આવે ને હું લીલાભાઈ બનાવ્યું કેટલા રોટલા બનાવ્યા આ બધું બતાડવાની વાત છે. તો મારા ભાઈ લીલા ભગતને શાબાશી દેવા હર મેરનો દીકરો રબારીનો દીકરો આવવો જોઈએ. જય માતાજી જય મામા સરકાર.